કેમ છો મિત્રો? મજામાં બધા? આપણે છેલ્લા લેક્ચરની અંદર ઉપવલયના યામ બધા શીખાતા. એમાં આપણે એક કન્ડિશન એટલે કે પહેલી શરત આપણે વાત કરી હતી કે એ છે બી કરતાં મોટો હોય ત્યારે યામ લખ્યા. બરાબર. એની આગળ આપણે વાત કરી હતી કે આ જે યામ છે એમાં એ બીને બદલાવીએ અને એક્સ વાયને બદલાવીએ, એક્સ વાય મતલબ એની સ્થાન બદલાવીએ તો આપણને બીજા યામ મતલબ બીજા શક્યતા માટે મળી જાય. તો હવે આપણે લખીએ કે બી છે એ કરતાં મોટું હોય ઉપવલયમાં. બરાબર. તો એના માટે આપણે બધા યામ લખતા જઈએ કે આની અંદર જો આપણે ઉપવલય દોરશું, હવે લંબગોળાકાર પ્રકારનો, એની અંદર તો કે નાભી છે અહીંયા આ એસ ડેશ, તો એસ છે એ નાભી છે. નાભીના યામ AE0 અહીંયા થશે -AE0. બરાબર. એમાં અહીંયા નિયમિકા હોય તો નિયમિકાનું સમીકરણ છે y = A/E. સોરી, આપણે અહીંયા બી માટે લીધું છે એટલે B/E. અહીં આપણે જે યામ લખશું બરાબર એમાં આપણે ફેરફાર કરવો જ પડશે. XM 0 આ BE આ થશે 0 અને -BE. ઓકે. અને અહીંયા y બરાબર થશે -B/E. રેડી? તો એના એક એક આપણે યામ લખતા જઈએ. પહેલાં ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. તો પ્રમાણિત સમીકરણ છે આપણે એક્સની જગ્યાએ y લખવાનું છે અને yની જગ્યાએ x, પણ વચ્ચે પ્લસ છે એટલે એમાં સમીકરણમાં કાંઈ ફેર પડશે નહીં. x² / a² પ્લસ y² / b² એના બરાબર 1. બરાબર. પછી બીજું નાભી. તો નાભીના યામ થશે 0 ± BE. બરાબર. એના પછી નિયમિકા. તો નિયમિકા છે એ થશે y બરાબર ±B/E. તમે જ્યારે તૈયાર કરો ત્યારે બે કોષ્ટક સાથે તૈયાર કરવાના છે. એક બાજુ A> B, બીજું B> A. ઓકે. અત્યારે શીખવા માટે આપણે અલગ અલગ લખીએ છીએ. પછી ઉત્કેન્દ્રતા. તો ઉત્કેન્દ્રતા છે, ઉત્કેન્દ્રતા E બરાબર. તો ઉત્કેન્દ્રતા માટે હવે આપણી પાસે નાનું a છે તો સૂત્ર લખશું આપણે A² બરાબર B² 1 - E², અથવા ડાયરેક્ટ આપણે E² ને કરતાં બનાવશું તો મોટાનો વર્ગ એટલે મોટું b છે, મોટાનો વર્ગ માઇનસ નાનાનો વર્ગ એના છેદમાં મોટાનો વર્ગ. ઓકે. આ લખશું આપણે ઉત્કેન્દ્રતા માટે. એની આગળ પ્રમાણિત સમીકરણ નાભી, નિયમિકા, ઉત્કેન્દ્રતા. અહીંયા આપણને એના શિરોબિંદુઓ મળે A આ B અને B ડેશ. બરાબર. અહીંયા મળશે આપણને A0 આ -A0 આ 0B અને આ થશે 0 -B. તો શિરોબિંદુઓ છે, શિરોબિંદુઓ એ A અથવા તો શિરોબિંદુ આપણે ભેગા લખી નાખીએ તો ±A0 અને 0 અને ±B. રાઈટ? આ મળશે આપણને એના શિરોબિંદુઓ. પછી અહીં આપણી પાસે B ઉપર એટલે કે yx ઉપર મોટું છે, B મોટો લીધો છે તો yx છે, yx એ થશે પ્રધાન અક્ષ, yx પ્રધાન અક્ષ એની લંબાઈ થશે 2b. x અક્ષ છે, x અક્ષ એ થશે ગૌણ અક્ષ અને ગૌણ અક્ષની લંબાઈ કેટલી હોય તો કે 2a જેટલી.
બરાબર. પછી આપણે અલગ અલગ અંતર માટે લેવા જઈએ એટલે કે નાભીમાંથી પસાર થાય આ નાભિલંબ એલ એલ ડેશ, નાભીમાંથી પસાર થતી જીવા જે આ વાયક્ષ છે, વાયક્ષ એને ઈ કેવું હોય તો કે લંબ રૂપે. બરાબર. તો નાભિલંબ એલ એલ ડેશ, આ નાભિલંબ કહેવાય આખો એલ એલ ડેશ. જો એના આપણે અંત્ય બિંદુઓ લખીએ, નાભિલંબના અંત્ય બિંદુઓ, તો આપણી પાસે નાભિલંબના અંત્ય બિંદુઓ છે એમાં વાયયામ છે એ તો બી ફિક્સ છે કારણ કે આ વાયમાંથી પસાર થાય. જો સમક્ષિતિજ રેખા હોય એટલે એનો વાયયામ તો બેયનો સમાન જ આવવાનો. વાયયામ છે, વાયયામ ઈ થશે બી ઈ. બરાબર. અને જ્યારે એક્સિયમ છે તો પહેલા માટે મતલબ એ ગ્રેટર ધેન બી માટે આપણી પાસે હતું બી સ્ક્વેર અપોન એ, તો આમાં થશે એ સ્ક્વેર અપોન બી પણ પ્લસ ઓર માઇનસ. ઓકે, જગ્યા ફરી ગઈ. મતલબ એક્સિયમ હતો એ વાયયામ હતો એક્સિયમ, એ બી બદલી ગયા. પછી નાભિલંબની આપણે લંબાઈ લઈએ, નાભિલંબની લંબાઈ. હવે નાભિલંબની લંબાઈ એટલે એ બે વચ્ચેનું આપણે અંતર સૂત્ર લેશું. તો અહીંયા એક્સિયમ છે એ સ્ક્વેર અપોન બી, આ છે બી ઈ. અહીંયા છે આપણી પાસે માઇનસ એ સ્ક્વેર અપોન બી અને બી ઈ, આ એલ. હવે એ બે વચ્ચેનું અંતર સૂત્ર લઈએ તો બી માઇનસ બી એટલે 0. આમાંથી એને બાદ કરશું એટલે માઇનસ માઇનસ પ્લસ 2a સ્ક્વેર અપોન બી. આ મળશે આપણને નાભિલંબની લંબાઈ. બરાબર. એના પછી જુદા જુદા આપણે અંતર લઈએ તો પહેલાં બે નાભી વચ્ચેનું અંતર લઈએ. બે નાભી વચ્ચેનું અંતર એ થશે 2BE. બે નિયમિકા વચ્ચેનું અંતર લઈએ 2B અપોન E. બરાબર. બે નાભી, બે નિયમિકા વચ્ચેનું અંતર. તો આ બધા આપણને જેટલા જરૂરી છે બધા જ આમ મળી ગયા. પ્રમાણિત સમીકરણ, નાભી, નિયમિકા, ઉત્કેન્દ્રતા. બરાબર. શિરોબિંદુઓ, પ્રધાનક્ષ કોને કહેવાય, ગૌણક્ષ કોને કહેવાય, નાભિલંબના અંત્ય બિંદુઓ, નાભિલંબની લંબાઈ, બે નાભી વચ્ચેનું અંતર ને બે નિયમિકા વચ્ચેનું અંતર. બરાબર. તો ખાસ આટલા યામ છે એમાંથી જ આપણે દાખલો ગણવાનો થશે. કોઈ પણ દાખલો ગણવા માટે આપણે હવે 3 વસ્તુની જરૂર પડશે. એ બી અને ઈ. કોઈ પણ દાખલાની અંદર આપણને આ 3 છે, 3 એ બી ઈ, આ 3માંથી કોઈ પણ 2 આપેલા હશે, કોઈ પણ 2, ત્રીજો આપણે મેળવવાનું. ઓકે. અને ક્યારેક રેર કેસમાં એવું બને કે આપણને 2 સમીકરણ બનતા હોય, 2 સમીકરણ આપણે ઉકેલવા પડે. પણ એ રેર કેસમાં મોસ્ટ ઓફલી આ એ બી ઈ છે એ 3માંથી આપણને 2 આપ્યા હોય અને આપણે બધા માટે સૌથી પહેલાં ઉત્કેન્દ્રતાનો જ ઉપયોગ કરાય. શું કામ? કારણ કે ઉત્કેન્દ્રતા જે એક એવું છે કે જેમાં એ બી ને ઈ ત્રણેય આવે છે. ત્રણેય આવતું એવું એકમાત્ર સૂત્ર છે, ઈ સ્ક્વેર બરાબર મોટાનો વર્ગ માઇનસ નાનાનો વર્ગ એના છેદમાં મોટાનો વર્ગ. ઓકે. એટલે એક આ ધ્યાન રાખશું. બીજું, જેમ આપણે પરવલયની અંદર પ્રચલ સમીકરણ ધ્યાન રાખ્યા હતા કે પરવલયના પ્રચલ સમીકરણ હતા x બરાબર 80 સ્ક્વેર y બરાબર 280. એમ આના માટે પ્રચલ સમીકરણ x બરાબર a cos થીટા, y બરાબર b sin થીટા. જો એની કિંમત આપણે એના પ્રમાણિતમાં મૂકી દઈએ, તમે જો એને છેદમાં લઈ જાઓ તો એક્સના છેદમાં એ બરાબર કોસ થીટા થાય એટલે કોસનો વર્ગ, વાયના છેદમાં બી એટલે સાઇન થીટા, સાઇનનો વર્ગ. તો કોસ વર્ગ વત્તા સાઇન વર્ગ બરાબર કેટલા મળે આપણને? 1. ઓકે. તો એક આ પ્રચલ સમીકરણ ધ્યાન રાખશું. બીજું એક એનો ગુણધર્મ એવો છે કે જે આપણે આગળ લખ્યો હતો કે SP
પ્લસ એસ ડેશ પી બરાબર 2a. આ બધું આપણે એના માટે લખીએ છીએ કે જ્યારે એ ગ્રેટર ધેન બી હોય. માનો કે આ એસ છે, અહીંયા તમે કોઈ પણ જગ્યાએ ધારો કે અહીંયા તમે પી બિંદુ લીધું છે માની લો, તો એસથી પીનું અંતર અને એસ ડેશથી પીનું અંતર જો બી મોટું હોય તો અહીંયા 2b, એ મોટું હોય તો અહીંયા 2a. જે મોટું છે એ લેવાનું છે. અહીં એમ જ જે મોટું પદ છે એ a cos થીટા, બી નાનું છે તો બી સાઇન થીટા. માની લ્યો કે જો આમાંથી બી મોટું હોય તો એ બીને બદલાવી નાખો, બરાબર. તો આ મળશે આપણને ઉપવલયના યામ. આપણે એ બી ઈ અને એના યામનો ઉપયોગ કરી અને આપણે એના દાખલા ગણશું. ઓકે, હવે આપણે એ જે યામ શીખા એનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 11.3 સોલ્વ કરીએ. તો 11.3માં આપણને પહેલાં 1 થી 9 દાખલામાં એવું પૂછેલું છે કે 1 થી 9 દાખલા માટે નાભીના યામ, શિરોબિંદુઓ, પ્રધાનક્ષ, ગૌણક્ષ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો, બરાબર. તો આપણે એના યામનું કોષ્ટક બનાવી જ લીધું છે. આપણે જે હમણાં શીખાય જ, જો એ મોટું હોય તો આપણે ખબર છે કે નાભીના યામ પ્લસ ઓર માઇનસ એ 0, બી મોટું હોય તો 0 પ્લસ ઓર માઇનસ બી. શિરોબિંદુ તો બેના કોમન છે. પ્રધાનક્ષ આમાં 2a હોય તો આમાં 2b થાય, આમાં 2b થાય. ગૌણક્ષ તો 2a થાય. ઉત્કેન્દ્રતા મોટાનો વર્ગ માઇનસ નાનાનો વર્ગ છેદમાં મોટાનો વર્ગ. ઓમાં નાભિલંબની લંબાઈ છે 2b² a અથવા તો 2a² b. ટૂંકમાં એવી વાત થઈ કે તમે કોઈ પણ પેલું જુઓ તો આમાં એ ઈ, આ એ બી, ઈ એ બી, તો એ બી ને એ ત્રણની જરૂર પડે. એ ત્રણમાંથી ઓલમોસ્ટ આપણે બે વસ્તુ રકમમાં આપેલી હોય, બરાબર. જો એમાં પહેલો દાખલો છે કે x² પ્લસ y² બરાબર 1 એમ છે. હવે તમે પ્રમાણિતારે સરખાવી દો કે x² પ્લસ y² બરાબર 1. આની સાથે સરખાવશું તો a² બરાબર 36 અને b² બરાબર 16. એટલે અહીંથી જ નક્કી થઈ ગયું કે એનો વર્ગ બીના વર્ગ કરતાં મોટું છે. એટલે એક ફાઇનલ થઈ ગયું કે એ છે એ બી કરતાં મોટું છે. એટલે નિયમ લાગુ પડશે બધા એમાં પહેલાંનો યામ. રેડી? ચાલો પહેલાં આપણે ઉત્કેન્દ્રતા મેળવી લેવાની કોઈ પણ દાખલામાં. તો e² બરાબર આપણી પાસે સૂત્ર છે કે મોટાનો વર્ગ માઇનસ નાનાનો વર્ગ છેદમાં મોટાનો વર્ગ. તો 36 માઇનસ 16 એના છેદમાં 36 એટલે e² બરાબર 36માંથી 16 ગયા એટલે 20/36, બરાબર. તો e બરાબર થશે 4 5 20, 4 9 36, તો √5/3. ચાલો આ એ મળી ગયું. a² બરાબર 36 એટલે આપણી પાસે a બરાબર છે 6, b² બરાબર 16 એટલે b બરાબર 4. તો જો a, b અને e ત્રણેય મળી ગયા, બસ કામ પૂરું થઈ ગયું. જ્યાં તમને જે કિંમત દેખાય અહીંયા a અને eનો ગુણાકાર, 3 2 6 એટલે એ થશે 2√5. અહીંયા a b e ઉત્કેન્દ્રતા તો આપણે પહેલાં જ મેળવી લીધી હોય. ઓકે, તો ખાલી એટલું ધ્યાન રાખવાનું છે a b e ત્રણેય મળી જાય. એ મોટું હોય તો પહેલાંમાં બધામાં કિંમત મૂકી દેવાની. પરીક્ષામાં એક જ દાખલો પૂછાવાનો હોય તો યામ લખતું જવાનું, કિંમત મૂકતું જવાનું, રાઈટ. એની આગળ બીજામાં આપ્યું છે કે x² પ્લસ y² એના બરાબર 1. તો થઈ ગયું x² એટલે a² બરાબર 4, y² b² બરાબર 25. તો અહીંયા ખબર છે કે a કરતાં b, a બરાબર આપણને મળશે 2, b બરાબર 5. તો જો a કરતાં b મોટા છે, બરાબર, એટલે આપણે લખી નાખીએ b > a થઈ ગયું. એટલે
બીજામાં કિંમત મૂકવાની છે, એટલું ફાઇનલ થઈ ગયું. એ અને બી બે તો આપેલા જ છે, ત્રીજું આપણે મેળવવાનું. તો ઈ સ્ક્વેર બરાબર મોટું છે બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર. તો બી સ્ક્વેર એટલે 25, એ સ્ક્વેર એટલે 4, બી સ્ક્વેર બરાબર 25, એટલે આ થશે 21/25. તો ઈ બરાબર √21, 25નું વર્ગમૂળ 5. ચાલો આ મળ્યું આપણને ઈ બરાબર √21/5. ઓકે, તો આ એ છે, આ બી અને આ ઈ ત્રણેય મળી ગયા. બી ગ્રેટર ધેન એ છે, બીજામાં કિંમત મૂકતું જવાનું. શિરોબિંદુ તો બેયના કોમન છે. તો એવી રીતે પછી ત્રીજો છે, બરાબર. હવે તમને ખબર પડી ગઈ x² પ્લસ y² એના બરાબર 1. તો આ થયું ને x² એટલે a² બરાબર 16, y² બરાબર 9. તો a બરાબર 4, b બરાબર 3. એ અને બી તો છે જ. હવે આપણે મેળવવાનું છે ખાલી ઈ. તો ઈ² બરાબર મોટું છે a² માઇનસ b² છેદમાં a². a² એટલે 16, b² એટલે 9, a² એટલે 16. તો આ થશે 7/16. તો ઈ બરાબર √7/4. ઓકે, તો જો એ બી અને ઈ મળી ગયું, બરાબર. આ જ રીતે તમારે ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર, 4, 5 અને 6 તમારે સોલ્વ કરવાના છે. ચોથો, પાંચમો, છઠ્ઠો એમાં સીધા ખાલી a² ને b² સરખાવાના જ છે, બરાબર. છતાંય જો કાંઈ ન આવડે, કદાચ એવું બને, તો ઓલરેડી મારા નંબર તમારી પાસે છે જ, છતાંય પાછા રિપીટ કરી દઉં છું એક વખત કે 7984192927. ઓકે, આ વોટ્સઅપ કોલ તો ગમે ત્યારે લાગે તો તમે પાછો એ પ્રશ્ન પૂછી શકો છો. રેડી? પછી 7માંથી જે આપણને આપ્યું છે, તો એમાં છે તો આ જ, બદલાવાનું તો કાંઈ છે નહીં. જો 7મું છે એમાં ખાલી એટલું છે કે 36x² 36x² પ્લસ 4y² એના બરાબર આપણને આપ્યા છે 144. ઓકે, તો આપણને ખબર છે કે x²/a² પ્લસ y²/b² બરાબર 1 હોય. 1 અહીં 144 છે, તો બસ, તો એને ગુણાકારમાંથી છેદમાં જવા દો. 36x² એના છેદમાં 144, 4y² એના છેદમાં 144 બરાબર 1. તો 36 4 એટલે x²/4 પ્લસ 4 ઉડાડશું એટલે y²/36 એના બરાબર 1 મળી ગયું. બસ, હવે તમારું કામ શરૂ થઈ ગયું. x²/a² બરાબર 4, b² બરાબર 36. ઓકે, તો a બરાબર 2, b બરાબર 6, એ બી મળી ગયા. તો મોટું બી છે, અહીં આપણે સમીકરણમાં ખબર છે કે બીની કિંમત એ કરતાં મોટી છે. તો ઈ² બરાબર આપણે લેશું b² માઇનસ a²/b². રાઈટ? આમાં કિંમત મૂકી દેશો એટલે તમને મળશે ઈ. તો ઈ, એ અને બી મોટું છે એટલે બીજામાં આપણે કિંમત મૂકી દેશું, બરાબર. આ પહેલું, આ બીજું. રાઈટ? એટલે આ થઈ જ જાય છે. પછી સેમ બસ, પછી પાછું 8મામાં એવું જ આપ્યું છે કે 16x² પ્લસ y² એના બરાબર આપ્યા છે 16. તો અહીંયા સામે 1 હોવું જોઈએ ને, x²/a², y²/b² બરાબર 1. તો 16 છે, તો આપણે બધાને 16થી ડિવાઈડ કરતા જઈએ.
એટલે આ થઈ ગયું x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં 16 બરાબર 1. હવે આના છેદમાં કાંઈ ના હોય તો 1 થઈ ગયું. x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર એટલે a સ્ક્વેર બરાબર 1, b સ્ક્વેર બરાબર 16. તો ફરી પાછું આમાં બીની કિંમત મોટી જ છે, આની જેમ જ થયું બરાબર. તો a બરાબર 1, b બરાબર 4. તો બીની કિંમત a કરતાં મોટી છે, બીજામાં મૂકશું તો e સ્ક્વેર બરાબર મોટાનો વર્ગ માઇનસ નાનાનો વર્ગ એના છેદમાં મોટાનો વર્ગ. ઓકે, આમાંથી કિંમત મૂકશો એટલે e મળી જશે, a b અને e, રાઈટ. પછી 9મો દાખલો છે, એમાં એમ છે કે 4x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર એના બરાબર 36. તો સામે 36 છે, તો બધાને 36થી પહેલાં ડિવાઈડ કરીએ આપણે. ડિવાઈડ 36 એટલે તમને ખબર જ પડી ગઈ હોય કે આ 4 9 36, x સ્ક્વેરના છેદમાં 9 પ્લસ વાય સ્ક્વેરના છેદમાં 4 બરાબર 1. ઓકે, તો બની ગયું x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર બરાબર 9, b સ્ક્વેર બરાબર 4. ઓકે, a સ્ક્વેર b સ્ક્વેર થઈ ગયા તો e સ્ક્વેર તો મળી જ જવાનું, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર. ઓકે, તો આમાંથી તમને 9 માઇનસ 4 એટલે 5 એના છેદમાં 9 e મળી જાય. તો a b અને e ત્રણેય કિંમત એ આમાં મોટું છે, એની કિંમત મોટી છે, તો બધામાં પહેલામાં કિંમત મૂકી દેશું, રાઈટ. તો આ 9 દાખલા છે, પણ વાસ્તવમાં 2 જ દાખલા થાય. એક એવો કે જેમાં a મોટું લઈ લ્યો, એક એવો દાખલો કે જેમાં b મોટું લઈ લ્યો. ઓકે, તો આ 9 દાખલા આપણે સોલ્વ કર્યા. હવે આપણે 10મા દાખલાથી 10 થી 20 સુધીમાં એવું કીધું છે કે શરત આપી છે, એમાંથી આપણે એનું પ્રમાણિત સમીકરણ બનાવવાનું છે, ઉપરનું સમીકરણ મેળવવાનું છે, બરાબર. તો એમાં 10મો દાખલો છે, આમ તો આપણે આજ ઉપયોગ કરવાના છે. એમાં શિરોબિંદુ આપેલા છે, શિરોબિંદુઓ એ છે ±50, અને બીજું નાભીઓ આપેલી છે, નાભીઓ એ આપેલી છે ±40. ઓકે, બસ. તો આપણે જે યામ આપ્યા છે એની સાથે સરખાવવાનું, બીજું કાંઈ છે નહીં. ym 0 છે, ym 0 હોય તો આ થાય ±a0, મતલબ આપણને a બરાબર કેટલા આપી દીધા? 5. નાભીનો યામ છે ±ae0, તો ae એના બરાબર કેટલા આપ્યા છે? 4. રેડી? તો a બરાબર 5 છે, એ મૂકી દઈએ, a બરાબર 5 એને છેદમાં જવા દેશું તો e બરાબર મળશે આપણને 4/5. આ e, આ a ઓલરેડી 2 આપી દીધા. હવે તો બસ આપણી પાસે ઉત્કેન્દ્રતા છે, એક જ સૂત્ર લઈને આપણે જઈએ છીએ. તો e સ્ક્વેર બરાબર, અહીંયા a સ્ક્વેર જ મોટું હોય ને, કારણ કે ym તો ઓલરેડી 0 છે. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર, બરાબર. અથવા a સ્ક્વેર છે એને સામે લઈ લ્યો તોય ચાલે, સીધી aની કિંમત મૂકવા માટે. આ a સ્ક્વેર છે એને સામે લઈ લ્યો, જો અહીં ભાગાકારમાં છે ત્યાંથી આપણે જવા દઈએ ગુણાકારમાં. a સ્ક્વેર e સ્ક્વેર એટલે આનું વર્ક કરશો એટલે આ થશે 16, a સ્ક્વેર એટલે 25 માઇનસ b સ્ક્વેર, માઇનસ b સ્ક્વેર આ સાઈડ લઈ લે પ્લસ b સ્ક્વેર બરાબર 25 માઇનસ 16, 25 માઇનસ 16 એટલે 9. આ b સ્ક્વેર મળી ગયું, એ તો હતું જ. તો આપણી પાસે ઉપરલીનું સમીકરણ x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1, બરાબર. બધામાં સેમ જ વસ્તુ છે, a b e 2 આપે, ત્રીજું આપણે મેળવવાનું. આપણે ખાલી તૈયારી કરવા પૂરતું છે એક કોષ્ટક, મતલબ એક યામ. ઓકે, પછી 11મું, એમાં આપણને આપ્યું છે શિરોબિંદુઓ છે એ ±50
0 અને ±13 આવું આપણને શિરોબિંદુ આપ્યા છે અને નાભીઓ આપી છે નાભીઓ એ છે 0 અને ±5 બરાબર. તો શિરોબિંદુ છે શિરોબિંદુ એ તો કે શિરોબિંદુને એમ છે 0 અને ±b આમ થશે 0 અને ±b એટલે b બરાબર આપણને મળી ગયા 13. નાભીને એમ છે 0 અને ±b તો BE છે BE બરાબર કેટલા છે 5. હવે b બરાબર 13 છે અહીં મૂકી દઈએ બરાબર, અથવા એને એમને રાખીએ તો આપણે e² બરાબર, હવે આપણે ખબર છે કે b મોટું છે, XM તો 0 થઈ ગયું. b મોટું હોય તો b² - a² છેદમાં b², એને સામે લઈ લ્યો સીધું. ઓકે, તો b² e² એટલે એ થાય 25 બરાબર. b² એટલે 169 - a² ના આ સાઈડ લઈ લેશું એટલે a² બરાબર 169 - 25 એટલે એ થશે 144. ઓકે, તો a² મળી ગયું, b² મળી ગયું. તો ઉપરલીનું સમીકરણ x² ના છેદમાં a² 144 y² ના છેદમાં b² મતલબ 169 બરાબર 1. બરાબર. તમે કોઈ પણ દાખલો જુઓ, જો આમાં આપણને કેવું હતું તો કે b આપી દીધું, BE આપી દીધું, ખાલી ઉત્કેન્દ્રતા, આમાંય સીધું ઉત્કેન્દ્રતા બરાબર. મોસ્ટ ઓફલી દાખલામાં મેં તમને કીધું ને ABE એમાંથી 2 તો તૈયાર આપે જ, આપણે ખાલી ત્રીજું જ મેળવવાનું હોય છે. પછી એના પછી 12મો દાખલો છે. એ 12મા દાખલાની અંદર શિરોબિંદુઓ છે ને એ ± અહીંયા ખાલી 5 ની બદલે છે ને 6 કર્યા છે અને નાભીઓ છે ને એ ± 4 એમને રાખી છે. આ એમને છે, ખાલી અહીંયા જે 5 હતા ને એની બદલે હું કરી નાખ્યું 6 બરાબર. તો આમાં તમને ખબર જ પડી કે આમાં મારે બીજું ગણવા જેવું કંઈ છે નહીં, તમારે કે થઈ જશે. ખાલી a બરાબર 6 છે, a બરાબર કેટલા 6. તો અહીંયા આપણે આ કાંઈ ન કરીએ તો જરૂરી નથી ને, કારણ કે a બરાબર 4 16 a² બરાબર આ કેટલા થઈ જશે 36, b² આ સાઈડ એટલે આ થશે 36 - 16 એટલે 20. તો x² ના છેદમાં a² અહીંયા y² ના છેદમાં b² બરાબર 1. ખાલી એમાં એમાં બરાબર, ખાલી 5 ની બદલે 6 કર્યા જ, બાકી કાંઈ બદલાયું નથી. ઓકે, તો એની અંદર 12મા દાખલામાં આપ્યું હતું. પછી જો 13મા દાખલામાં જોઈએ તો 13મા દાખલામાં આપણને યામ એવા આપ્યા છે કે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ, પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ છે, પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ એ આપણને આપ્યા છે ±30 અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ છે એ આપણને આપ્યા છે 0 અને ±2. ઓકે, તો જો પ્રધાન અક્ષ છે ને, પ્રધાન અક્ષ એમાં ym 0 છે, તમે જુઓ એટલે આપણે ત્યાંથી ખબર પડી ગઈ કે ym 0 હોય તો એ x અક્ષ ઉપર જ હોય. તો x અક્ષ ઉપરના અંત્ય બિંદુઓ છે આપણી પાસે જો આર્યા એ થાય ±a0 એટલે આપણને a બરાબર કેટલા મળશે 3. માત્ર એ જોવાનું કે કયો યામ 0 છે, ym 0 છે મતલબ x અક્ષ છે એ પ્રધાન અક્ષ થઈ. પ્રધાન અક્ષના અંત્ય બિંદુ એટલે આપણે આમ ઉપર લઈ દોર્યું હોય આમ, તો અહીંયા a હોય ને અહીંયા a' હોય. ઓકે, આ a0 હોય તો આ -a0, આ પ્રધાન અક્ષ થઈ. આ ગૌણ અક્ષ, તો ગૌણ અક્ષના અંત્ય બિંદુ થશે 0 અને ±b,
તો બી બરાબર આપણને મળશે 2. તો આમાં જમાવટ આવી ગઈ. એ અને બી સીધા તૈયાર આપી દીધા. તો સીધું સમીકરણ x² પ્લસ y² બરાબર 1. ઓકે, આ મળશે આપણને એનું સમીકરણ. રેડી? તો આપણે 13 દાખલા સુધી ગણ્યું છે. ફરી પાછા આપણે 14માંથી 20 સુધી આગળ ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.